નમસ્તે મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર કુલમના નિયમ આધારિત જે આકૃતિવાળા પ્રશ્નો છે કરતા હતા. 4 જેટલા પ્રશ્નો છે આપણે પ્રેક્ટિસ માટે કર્યા હતા અને 5મી એક આકૃતિવાળો પ્રશ્ન છે અહીંયા જે મેં દોરેલો છે એ તમને હોમવર્ક માટે આપ્યો હતો. તમારામાંથી ઘણા બધા મિત્રોએ પ્રયત્ન કર્યો છે અને સોલ્વ કરેલો છે, પણ જેમનાથી સોલ્વ ન થયું હોય અથવા તો જેમને કોઈ ડાઉટ જેવું લાગ્યું હોય તો એમના માટે હું આ સોલ્યુશન કરી આપું છું અને પછી આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નો પર જઈશું. તો હોમવર્કમાં તમને જાતે કરવા માટે જે પ્રશ્ન આપ્યો એ કંઈક આ રીતે હતો કે એક લંબચોરસ છે, આ બાજુ 2 મીટર છે, આ 3 મીટર છે અને 3 વીજભાર છે, 1 કુલમ, 2 કુલમ અને 3 કુલમ. પ્રશ્ન કંઈક આવો હતો કે આ જે 2 કુલમનો વીજભાર છે તેના પર લાગતું પરિણામી બળ શોધવાનું હતું. તો જે આપણે આગળ જે કંઈ પ્રશ્નો કર્યા હતા એના જે સ્ટેપ્સ આપણે યાદ કરીએ તો એવું કંઈક કરતા હતા કે સૌથી પ્રથમ તો આપણે શું કરવાનું કે જે વિદ્યુતભાર ઉપર બળ અન્ય વિદ્યુતભાર લગાડવાના છે પહેલાં તો એ બધા અલગથી લખી નાખવાના. અહીંયા જોવા જઈએ તો આ 2 કુલમ વીજભાર છે એના પર બળ કોણ કોણ લગાડવાનું છે, તો એક તો આ 1 કુલમ અને એક છે આ 3 કુલમ. તો પહેલાં તો એ બંને વડે લાગતા બળના મૂલ્ય આપણે લખી દઈએ. બીજી એક વાત આપણે યાદ એવી રાખી હતી કે જ્યારે કોઈ વીજભાર વડે લાગતા બળનું મૂલ્ય લખતા હોઈએ ત્યારે વિદ્યુતભારની ઋણ નિશાની આપણે એ મૂલ્યમાં લખવાની નથી. જોકે અત્યારે તો જે મેં પ્રશ્ન આપ્યો છે એમાં ઋણ વીજભાર જ નથી એટલે એવો પ્રશ્ન નહીં આવે, પણ આગળ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે એમાં આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. કારણ કે ઋણ વિદ્યુતભાર એ માત્ર આપણે બળની દિશા જાણવા માટે ઉપયોગી થશે, બરાબર. મૂલ્યમાં ખાલી એનું મૂલ્ય જ લખીશું આપણે. ઓકે, સારું, ચાલો. તો સૌથી પહેલાં સ્ટેપની આપણે વાત કરીએ તો આ 2 કુલમ વીજભાર ઉપર છે બળ લગાડવાનું છે. એક તો આ 1 કુલમ એટલે આને આપણે QA કીધો છે. એટલે સૌથી પહેલાં લખીશું કે ભાઈ QA વડે, અને 2 કુલમ છે એ QB થી બતાવ્યું છે એટલે QA વડે QB પર લાગતા બળનું મૂલ્ય. તો કુલમનો નિયમ હતો આ જે A વડે લાગતું બળ છે એટલે હું FA કહી દઉં. કુલમનો નિયમ હતો K Q1 Q2/r². અહીંયા લખું તો K Q1 Q2ની જગ્યાએ લખીશું આપણે QA QB ભાગ્યા r², પણ અહીંયા RAB લખી દઈશું આપણે, A અને B વચ્ચેનું અંતરનો વર્ગ. કિંમતો લખીએ આપણે તો FA આપણને મળશે K અત્યારે ચલો હું આમ નામ રાખું છું. QA કેટલું છે તો કે 1 કુલમ છે, QB કેટલું છે તો કે 2 કુલમ છે અને બંને વચ્ચેનું અંતર છે 3. તો અહીંયા 3નો વર્ગ કરી દઈશું, બરાબર. હવે અહીં Kની કિંમત મૂકીએ તો K છે 9 × 10⁹. અહીંયા 1 × 2 એટલે 2 થશે, ભાગાકારમાં 3નો વર્ગ થશે 9. 9 છે એ કેન્સલ કરી દઈએ આપણે. તો અહીંયા આગળ આપણને FA એટલે કે QA વડે QB પર લાગતા બળનું મૂલ્ય એ મળશે 2 × 10⁹ અને બળનો એકમ ન્યૂટન. ઓકે, ત્યાર પછી આપણે બીજો જે વીજભાર છે QC તેના વડે આ QB ઉપર લાગતા બળનું મૂલ્ય જોઈએ. તો QC વડે QB પર લાગતા બળનું મૂલ્ય, તો એને આપણે કહી દઈએ FC. સૂત્રથી જશે અહીંયા K QB QC ભાગ્યા R B અને C વચ્ચેના અંતરનો વર્ગ લખીશું. કિંમતો મૂકીએ તો Kની કિંમત છે 9 × 10⁹. QB તો 2 કુલમ છે અને QC છે એ 3 કુલમ છે ભાગ્યા બંને વચ્ચેનું અંતર અહીંયા 2 મીટર આવ્યું છે તો અહીંયા હું 2નો વર્ગ લખીશ. 2નો વર્ગ થશે 4 અને ઉપરથી 2 છે, આમ કરી એક કામ કરીએ, આમ ઉડાડી દઈએ, 2 × 2 અને અહીંયા છેદમાં 4, અથવા તો એક કામ કરીએ, આ 2નો વર્ગ છે ને એટલે 1 ઘાત ઉડાડી દઉં અને છેદમાં 2 બાકી રહેશે. તો આ થઈ જશે આપણા માટે FC બરાબર અંશમાં 9 × 3 એટલે 27 અને છેદમાં 1 વખત 2 બાકી છે એટલે 27/2. 27/2 કરશો એટલે 13.5 થશે. તો 13.5 × 10⁹ ન્યૂટન. આ બંને બળના મૂલ્ય થયા.
ત્યાર પછીનું આપણું નેક્સ્ટ સ્ટેપ શું હતું? તો એ આપણે શું કરતા કે ભાઈ આકૃતિની અંદર એ બળની દિશાઓ બતાવીએ આપણે કે બળ કઈ દિશામાં લાગે છે. અહીંયા આગળ જોવા જઈએ, સૌપ્રથમ આ ક્યુ એ વડે જે બળ લાગતું હોય એ વિચારો તમે. તો ક્યુ એ 1 કુલમ ધન વીજભાર છે, આ 2 કુલમ પણ ધન વીજભાર છે. ધન વચ્ચે અપાકર્ષણ થાય, અપાકર્ષણ એટલે પોતાનાથી દૂર ખસેડે. એટલે આ ક્યુ એ છે એ ક્યુ બેને આ તરફ બળ લગાડશે. તો આ દિશામાં એનું બળ બતાવી દઈએ આપણે. આ છે એફ એ. પછી આ ક્યુ સી વડે લાગતું બળ વિચારો, તો એ પણ ધન છે. ધન વચ્ચે ફરી અપાકર્ષણ થશે. તો આ ક્યુ સી છે એ ક્યુ બીને એટલે કે આ 2 કુલમવાળા વીજભારને ઉપર તરફ બળ લગાડશે, અપાકર્ષણ પોતાનાથી દૂર તરફ ધકેલશે. એટલે એ બળ આમ બતાવીએ. તો આ છે આપણું એફ સી. તો તમે જુઓ, આપણે પછી બીજું સ્ટેપમાં એવું યાદ કરતા કે દિશાઓ બતાવી દઈએ પછી શું કરવાનું કે અગર જો બંને બળ એક જ દિશામાં હોય તો સરવાળો કરી નાખાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરાય. અને જો એમની વચ્ચે ખૂણો બનતો હોય તો આપણે પેલું સૂત્ર કીધું હતું, જો તમને યાદ આવતું હોય તો, કે વર્ગમૂળમાં પ્રથમ સદિશ મૂલ્યનો વર્ગ એટલે કે a² + b² + 2ab cos θ આ પ્રકારના સ્વરૂપથી આપણે સાદુરૂપ આપવાનું. તો અહીંયા તમે જુઓ કે એફ એ આ દિશામાં છે, એફ સી ઉપર તરફ છે. તો બંને એક દિશામાં નથી કે બંને વિરુદ્ધ દિશામાં પણ નથી, પણ આપણને અહીંયા ચોખ્ખું એવું દેખાય છે કે આ બંને બળ છે એ એકબીજાને લંબ છે. બંને વચ્ચે લંબ છે મતલબ કે બંને વચ્ચેનો ખૂણો છે કેવો બનતો હશે? 90 ડિગ્રીનો બનતો હશે. એટલે હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ અહીં એફ એ લંબ છે એફ સી, એટલે કે બંને વચ્ચેનો ખૂણો છે 90 ડિગ્રીનો થશે. તો તેથી પરિણામી બળ આપણે લખવું હોય, તેથી પરિણામી બળ તો એફ નેટ બરાબર ખૂણો બને છે એટલે સૂત્ર તો આપણે પહેલું જ લખીશું, પ્રથમ સદિશનું મૂલ્યનો વર્ગ. પ્રથમ સદિશ અહીંયા એફ એ છે, તો એફ a² પ્લસ બીજો સદિશ એટલે કે એફ c² પ્લસ 2 એફ સી અને cos θ. પણ અહીંયા થીટા છે કેટલો હશે? લંબ છે માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો લખાય? 90 ડિગ્રી. હવે cos 90 જે છે એની કિંમત 0 થાય. એટલે અગર અમે આ cos 90ની કિંમત તમે લખો 0, એટલે આ 0 × FC × FA × 2 આ આખું પદ છે એ 0 થઈ જશે. બરાબર? એટલે આ પદ હવે આપણે લખવાની જરૂર નથી. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. જ્યારે બે સદિશો એકબીજાને લંબ રૂપે હોય ને તો પરિણામી સદિશ માટે બેયના વર્ગ કરીને સરવાળો કરીને વર્ગમૂળ કાઢી નાખવાનું. બરાબર? આ ખરેખર આમ જોવા જાવ તો પાયથાગોરસનો પ્રમેય જેવી જ વસ્તુ છે. આ પાયથાગોરસનો પ્રમેય યાદ હોય તો બાકીની બંને બાજુનો વર્ગોનો સરવાળો કરો તો તમને પેલું કર્ણનો વર્ગ મળી જાય. પછી વર્ગમૂળ કાઢી નાખો એટલે કર્ણ મળી જાય. આ એવી જ કંઈક વાત છે. બરાબર? તો cos 90 છે એ 0 થઈ જશે. કિંમતો મૂકીએ આપણે તો એફ નેટ બરાબર શું આવશે? તો કે માત્ર FA² પ્લસ FC² બંનેના મૂલ્યના વર્ગોનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢી નાખશું. બીજી એક વાત ખાસ યાદ રાખજો અહીંયા કે હું જ્યારે મૂલ્ય લખું છું ત્યારે હું સદિશ નથી કરતો. FA અને FC જો મૂલ્ય લખીએ ત્યારે સદિશ નથી કર્યા, પણ જ્યારે આપણે એની દિશા વિશે વાત કરી કે બે એકબીજાને લંબ છે ત્યારે મેં સદિશ બતાવ્યા છે. જો તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. કિંમતો મૂકીએ. FA કેટલું છે? તો કે 2 × 10⁹ આનો વર્ગ કરીશું પ્લસ આ છે 13.5 × 10⁹ આનો વર્ગ કરીશું. હવે તમે જુઓ કે બંનેમાં 10⁹ તો છે જ. અહીંયા 10⁹ વર્ગ કરીશું એટલે 10⁸ થશે. અહીંયા પણ 10⁹ વર્ગ કરશું એટલે 18 વર્ગ કરીએ એટલે ડબલ ઘાત થઈ જાય. તો રે આ વાત આપણે આ 2નો વર્ગ અને વત્તા પેલું 13.5નો વર્ગ. તો અહીંયા જગ્યા નથી એટલે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને પછી સીધું જ લખી દઉં. 2નો વર્ગ તો ચલો 4 આપણને ખબર જ હોય. આ 13.5નો વર્ગ ખાલી હું જોઈ લઉં. 13.5 × 13.5 કરીશું એટલે 182.25 એવું આવે છે આ 13.5નો વર્ગ. અને આ 2નો વર્ગ કરીએ એટલે 4, એટલે 2નો સરવાળો કરી દઈએ આપણે. સમજાય છે ને મારી વાત? આ 10⁹ વર્ગ આમાં પણ છે આમાં પણ છે એટલે કોમન લઈ લીધું આપણે. બરાબર? 10⁸ કોમન લઈ લીધી. તો વધ્યું શું આપણી પાસે? તો આવું કંઈક રહેશે કે વર્ગમૂળમાં 10⁸ હું કોમન લઈ લઉં તો આનો વર્ગ થયો 182.25 અને આ 2નો વર્ગ થયો 4. હવે ખાલી બેન સરવાળો જ કરવાનો, ઘાત કોમન કાઢી લીધી એટલે
એટલે ટોટલ થઈ જશે 186.25 અને પછી આપણે એનું વર્ગમૂળ કાઢીએ. 186 13નો વર્ગ 169 થાય ને 14નો વર્ગ છે એ 196 એટલે બેની વચ્ચે જ કાંઈક આવતું હશે ને, જોઈ લઈએ. ચલો વર્ગમૂળમાં 186.25 13.64 આવું કંઈક આવે છે. તો હવે જ્યારે વર્ગમૂળ નીકળશો તો આ થઈ જશે 13.64 અને 10⁸ વર્ગમૂળ કાઢશો એટલે પાછી અડધી ઘાત થઈ જશે 10⁹ અને બળનો એકમ ન્યૂટન. જગ્યા નથી એટલે થોડાક નાના અક્ષરે લખ્યું છે મેં, બરાબર. તો આ જે પ્રશ્ન તમને હોમવર્કમાં આપેલો હતો એનો જવાબ આવશે 13.64 × 10⁹. અને અગર એક આંકડા પછી પોઈન્ટ લખો, કારણ કે સામાન્ય રીતે ફિઝિક્સમાં આપણે એવું કરતા હોઈએ, એક અંક પછી પોઈન્ટ લખતા હોઈએ, તો આને તમે 13.64ની જગ્યાએ 1.36 કરી દેશો તો સામે 10⁻10 થઈ જશે, બરાબર. દેખાય છે ને છેક સુધી, નીચે સુધી? હા, ઓકે, સારું. તો આ થઈ ગઈ વાત આપણે હોમવર્કમાં આપેલા પ્રશ્નની. હવે વાત કરીએ આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નની. પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્ન આપેલો છે એમાં સૌથી પહેલો આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. રકમ કંઈક આ રીતે આપી છે કે 4 બિંદુવત વિદ્યુતભારો છે, QA, QB, QC અને QD. QA 2 માઇક્રોકુલમ છે, પછી -5, 2 અને -5, બરાબર. બે વીજભાર સામસામા સરખા છે. જુઓ, QA અને QC સરખા છે, QB અને QD સરખા છે. આ ચારેય વિદ્યુતભારો છે એ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ ઉપર મૂકેલા છે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા એક ચોરસ બનાવીએ. ધારો કે આ ચોરસ છે, બરાબર. લગભગ બધી બાજુ સરખી છે એવું માની લઈએ આપણે. આ ચોરસનું નામ આપી દઈએ આપણે ABCD. અહીંયા A, B, C અને D. ઓકે. અને આની ચારે બાજુ છે 10-10 સેન્ટીમીટરની છે. ચોરસ છે એટલે ચારે બાજુ સરખી જોવાની. એના આ જે શિરોબિંદુઓ છે ABCD, એના ઉપર આ ચારે ચાર વિદ્યુતભાર રાખેલા છે, બરાબર. તો અહીંયા આ A બિંદુ છે ત્યાં 2 માઇક્રોકુલમ છે એટલે આને હું QA કહી દઉં, 2 માઇક્રોકુલમ. આ વીજભારને આપણે QB કહી દઈએ છે, -5 માઇક્રોકુલમ. પછી આ QC કહી દઈએ આને અહીંયા, તો એ છે 2 માઇક્રોકુલમ. અને આ છે QD, તો એ પણ છે -5 માઇક્રોકુલમ. આમ સામસામા સરખા છે ક્રોસમાં, બરાબર. હવે આગળ શું કહે છે તો કે ચોરસના કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપણે મૂકેલો હોય એના ઉપર લાગતું વિદ્યુત બળ શોધો. એટલે અહીંયા આ જે ચોરસ છે ને એના સેન્ટર ઉપર એક કોઈક નવો વીજભાર રાખેલો છે. હવે આ વીજભાર છે એને ધારો કે હું કહી દઉં કેપિટલ Q. એ છે 1 માઇક્રોકુલમ. તો આના ઉપર લાગતો આપણે કુલ બળ શોધવાનું છે. હવે આ તમારા પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે, બરાબર. અત્યાર સુધી આપણે જે 5 પ્રશ્નોની પ્રેક્ટિસ કરી એમાં લગભગ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રકારના પ્રશ્નો હોય, આ આકૃતિવાળો પ્રશ્ન થયો જુઓ, બરાબર. તો એમાં સૌપ્રથમ શું કરવાનું આપણે તો કે જે વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવાનું છે એના પર બાકીના બધા વડે જે કાંઈ બળ લાગવાના છે એના પહેલાં તો મૂલ્ય લખી નાખવાના. એટલે અહીંયા આગળ આપણે આ કેપિટલ Q જે કેન્દ્ર ઉપર બતાવ્યો છે એના ઉપર કોણ કોણ બળ લગાડશે તો કે બાકીના ચારે ચાર. તો QA વડે લાગતું બળ, QB વડે, QC વડે, QD વડે, આ બધા બળ આપણે પહેલાં તો લખી નાખશું, મૂલ્ય એના કેટલા કેટલા છે. પછી એની દિશાઓ વિશે વાત કરશું, પછી સરવાળા બાદબાકી જે થતું એ કરશું, બરાબર. સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે આ કામ કરી દઈએ કે આ જે અંતર છે ને એને હું R થી બતાવી દઉં, બરાબર. ધારો કે આ અંતર R છે, 10 સેન્ટીમીટર નથી, આ ખાસ ધ્યાન રાખજો. ઘણાને પછી એવું થાય કે ભાઈ આપણને પ્રશ્નમાં 10 સેન્ટીમીટર તો કીધું છે, પણ એ 10 સેન્ટીમીટર છે ને એ આ આપેલું છે તમને, ચોરસની બાજુનું માપ. આ 10 સેન્ટીમીટર આપેલું છે, ઓકે. આ નથી આપેલું. કેપિટલ Q કેન્દ્રથી લઈ અને શિરોબિંદુ સુધીનું અંતર છે આપણે ધારો કે R ધારી લઈએ અત્યારે. એ R મેળવી શકાય, મેળવવું હોય તો, બરાબર. જો આ 10 છે, આ 10 છે, તો આ કર્ણ તમને મળી જાય પાયથાગોરસના પ્રમેય લગાડો એટલે. 10નો વર્ગ 100, 10નો વર્ગ 100 એટલે 200 થાય. 200નો વર્ગમૂળ કાઢો, 2 × 100 એટલે 2√10, સોરી 10√2, મારી મિસ્ટેક થઈ ગઈ જરા. 200ને આપણે 2 × 100 લખીએ, 100નો વર્ગમૂળ 10 થઈ જાય એટલે 10√2. એ આખી બાજુ મળે, આ આખી બાજુ. પણ અહીંથી અહીં સુધીનું અંતર, શિરોબિંદુથી આ કેન્દ્ર સુધીનું અંતર કેટલું તો કે એનું અડધું કરી નાખો. એટલે 10√2 હોય ને ભાગ્યા 2 કરી નાખો તમે, બરાબર. તો ભાગ્યા 2 કરશો એટલે 5√2. તો આ R જે છે ને એ 5√2 જેટલું હશે,
બરાબર. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે એ 10 નથી. ઓકે, અત્યારે હમણાં આરની જરૂર નહીં પણ આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે તમને. બરાબર. તો સૌથી પહેલાં આપણે પહેલાં બધા બળ લખી દઈએ. અત્યારે બીજી પેન ચાલતી નથી એટલે હું બ્લેકથી જ લખું છું. તો 4 બળના મૂલ્ય લખીએ. સૌથી પહેલાં લખીએ આપણે QA. એક કામ કરું, હું 4 ને પહેલાં એક જ વાક્યમાં બતાવી દઉં. QA, QB, QC અને QD વડે કોણ છે સેન્ટરમાં? કેપિટલ Q પર લાગતા બળના મૂલ્યો અનુક્રમે FA, FB પછી FC અને FD હોય તો 4 બળને આપણે ખાલી નામ આપી દીધા. હવે આપણે એની કિંમતો લખીએ. સૌથી પહેલાં હું લખું FA. FA એટલે આ QA વડે આ કેન્દ્ર ઉપર રાખેલા વીજભાર ઉપર લાગતું બળ. સૂત્ર શું બનશે? તો કે K QA કેપિટલ Q ભાગ્યા R², જ્યાં R એ આ શિરોબિંદુથી લઈ અને ચોરસના કેન્દ્ર સુધીનું અંતર છે. બધા માટે સરખું જ આવશે ને. આ એ વીજભાર છે ત્યાંથી લઈને કેન્દ્ર સુધીનું અંતર R હોય તો આ અંતર પણ R હશે. એ જ રીતે આ અંતર એ R હશે અને આ બાજુનું અંતર પણ R હશે. બરાબર. સેન્ટરથી શું કહેવાય શિરોબિંદુ સુધી પણ અંતર. કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. કેની કિંમત તો કે 9 ગુણ્યા 10⁹. પછી QA કેટલું? તો કે 2. હવે જો માઇક્રો લખેલું છે, માઇક્રો એટલે 10⁻6. બરાબર. પછી કેપિટલ Q એટલે સેન્ટર ઉપર રાખેલું વીજભાર, એ 1 માઇક્રોકુલમ છે. તો અહીંયા લખી દઉં 1 ગુણ્યા 10⁻6 ભાગ્યા R². R આપણે હમણાં લખતા નથી. બાકી બધું સાદુરૂપ આપું તો જો 9 ગુણ્યા 2 18 ગુણ્યા 1 એટલે 18. એટલે કે આપણને FA જે છે એનું મૂલ્ય મળશે 18 ગુણ્યા ઘાત કેટલી થાય? જો અહીંયા 10⁻6 માઇનસ એટલે -12, -12 ને પ્લસ 9 એટલે -3. તો 18 ગુણ્યા 10⁻3 ભાગ્યા R². બરાબર. આને હું કહી દઉં સમીકરણ 1. R એટલે એ QA થી કેપિટલ Q સુધીનું અંતર છે, પણ એ હમણાં લખવાની જરૂર નથી આપણે. હવે આપણે આ જ રીતે લખીએ FB. આ જ રીતે FB એટલે કે આ B વડે લાગતું બળ. તો ત્યાં આપણે સૂત્ર લખીશું K QB કેપિટલ Q ભાગ્યા R². ફરી અહીંયા કિંમતો મૂકીએ. K એટલે કે 9 ગુણ્યા 10⁹. QB છે -5. જો અહીંયા ફરી -5 આવ્યું, પણ આપણે ઋણ નિશાની લખતા નથી, માત્ર હું 5 લખીશ ગુણ્યા 10⁻6. સેન્ટરમાં છે 1 માઇક્રોકુલમ એટલે 1 ગુણ્યા 10⁻6 ભાગ્યા R². તો અહીંયા આગળ આપણને FB એટલે કે QB વડે લાગતા બળનું મૂલ્ય મળશે 9 ગુણ્યા 5 એટલે કે 45. ઘાત તો એની જ રહેવાની, -12 પ્લસ 9 એટલે -3 ઘાત ભાગ્યા R². સમીકરણ 2. હવે આપણે FC લખીએ. હવે FC એટલે કે આ QC વડે લાગતું બળ. હવે તમે ધ્યાનથી જુઓ ને કે આ QA કેટલો હતો? 2 માઇક્રોકુલમ. એ કેપિટલ Q થી કેટલા અંતર હતો? R અંતર. હવે QC કેટલો છે? તો કે 2 માઇક્રોકુલમ. એના જેવું જ છે ને. એટલે આના વડે FA વડે લાગતું બળ હતું ને એટલું જ આપણને FC મળશે. બરાબર. જો FC બરાબર K QC કેપિટલ Q ભાગ્યા R². કિંમતો મૂકીએ 9 ગુણ્યા 10⁹. QC 2 10⁻6 કેપિટલ Q 1 ગુણ્યા 10⁻6 અને ભાગ્યા R². અને જે થશે FA જેટલું જ એટલે કે કેટલું આવશે? પેલું 18 ગુણ્યા 10⁻3 ભાગ્યા R². ચાલો સમીકરણ 3. અને હવે FD પણ હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે FB જેટલું છે, કારણ કે QB ને આ QD બે સરખા છે વીજભાર સામસામા. બરાબર. તો FD હું ડાયરેક્ટ લખી દઉં. કેટલું આવશે? આ B જેટલું છે એટલે કે 45
ગુણ્યા 10⁻³ ભાગ્યા r² મળે. બરાબર? 4 બળના મૂલ્ય આપણે લખી દીધા. હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરતા હોઈએ? દિશાઓ વિશે વાત કરીએ. તો દિશાઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરો આપણે QA થી, કે આ QA વડે લાગતું બળ કઈ દિશામાં હશે? તો QA 2 માઇક્રોકુલમ છે. એ બળ લગાડે છે સેન્ટર ઉપરના 1 માઇક્રોકુલમ ઉપર. 2 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ બંને ધન છે, બંને વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થશે એટલે શું થશે? તો કે ભાઈ પોતાનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. એટલે કે અહીંયા હું બતાવું ને તો કંઈક આવું થશે કે આ QA જે છે ને એ બળ લગાડશે, એ આમ લગાડશે, આમ. બરાબર? હું એક કામ કરું, અહીંયા હું ફરી તમને નવી આકૃતિ બનાવી દઉં. માનો કે આ જે છે ને એ કેપિટલ Q છે. બરાબર? તો આ જે QA છે ને એ આમ બળ લગાડશે, અપાકર્ષણ કરશે. એટલે એ બળને આપણે બતાવીએ કંઈક આમ. આ હશે FA. ઓકે, હવે એક કામ કરીએ, આ QC નું બળ છે ને એની દિશા નક્કી કરી લઈએ, કારણ કે બે સામસામા સરખા જ છે ને એટલા માટે. તો QC 2 માઇક્રોકુલમ છે, સેન્ટર ઉપર 1 માઇક્રોકુલમ છે, બંને વચ્ચે અપાકર્ષણ થશે. તો આ QC છે એ આમ સામું બળ લગાડશે. તો અહીં આકૃતિમાં બતાવું તો કંઈક આ રીતના થશે. આ હશે FC, C વડે લાગતું બળ. બરાબર? આમ ધક્કો મારશે અને C છે એ આમ ધક્કો મારશે. બે સામસામા ધક્કા મારશે, અપાકર્ષણ કરશે. બરાબર? અને બીજી વસ્તુ તમે જુઓ કે આ QA વડે લાગતું બળ ને QC વડે લાગતું બળ છે ને સરખા છે. કેમ ગયું? FA જોઈ અહીંયા આ સમીકરણ 1 અને સમીકરણ 3 જો. તો આ બંને બળ છે ને સામસામા છે અને વિરુદ્ધ દિશામાં છે. ફરી યાદ કરો, વિરુદ્ધ દિશામાં શું કરવાનું? બાદબાકી. એક દિશામાં સરવાળો, વિરુદ્ધ દિશામાં બાદબાકી. તો સામસામા બળ લાગે છે ને બે સરખા લાગે છે એટલે બે કેન્સલ થઈ જશે. હે, એક ભાઈ 5 ન્યૂટનથી આમ ખેંચતો હોય અને બીજો ભાઈ 5 ન્યૂટનથી આમ ખેંચતો હોય તો વચ્ચેની વસ્તુ ક્યાંય ન જાય, બે સામસામા બળ કેન્સલ થઈ જાય. એટલે અહીંયા આ બે સરખા છે ને વિરુદ્ધ દિશામાં છે એટલે એનું ટોટલ ફોર્સ, એનું પરિણામી બળ છે કેવું થઈ જાય? 0 થઈ જશે. આ જ રીતે આપણે આ બંનેની વાત કરીએ, QB વડે લાગતા બળ ને QD વડે લાગતા બળ. તો એમાંય તમે જુઓ કે બંને સરખા વીજભાર જ છે, બંનેના મૂલ્ય સરખા જ છે. અને બંનેના બળની દિશાની જો વાત કરીએ, સૌથી પહેલાં વાત કરીએ આપણે આ QBની. તો QB છે ને એ ઋણ વીજભાર છે. તો એ સેન્ટરમાં જે ઓલો 1 માઇક્રોકુલમ છે ને એને પોતાના તરફ ખેંચશે, કારણ કે આ 1 માઇક્રોકુલમ ધન છે અને આ ઋણ છે, આકર્ષણ થશે. એટલે QB જે બળ લગાડે એની આકર્ષી બળ એટલે આમ હશે, આમ ખેંચશે. અહીં આકૃતિની અંદર બતાવું ને તો કંઈક આ રીતે હશે. આ હશે FB. બરાબર? અને આ FDની વાત કરીએ, આ QD વડે લાગતું બળ, તો એ પણ જો ઋણ છે તો એ આ કેન્દ્રમાં રહેલા વીજભારને આ બાજુ ખેંચશે નીચે તરફ. તો એને જો અહીંયા બતાવું ને તો કંઈક આમ હશે. આ હશે FD. અને આ બંને છે સામસામે એક સરખા જ વીજભાર વડે લાગતા બળ, એટલે બંને મૂલ્યની દૃષ્ટિએ સરખા અને કેવા છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે આ બેનું ટોટલ ફોર્સ 0 થઈ જવાનું. આ બેથી તે આ જે સેન્ટર ઉપર જે વીજભાર છે ને એ ન તો આમ જવાનો ન તો આમ જવાનો, કારણ કે બે બાજુ સરખા બળ લાગે છે. એ જ રીતે આ બંનેના બળનો વિચાર કરો તો આ એક બળ આમ લગાડે, એક આમ લગાડે, ધક્કા મારે છે, આ બે ખેંચે છે. પણ આ બે સરખા છે ને આ બે સરખા છે, એટલે પરિણામે ફોર્સ કેવો થવાનો? 0 થવાનો. બરાબર? એટલે આ જે કેપિટલ Q છે એના પર લાગતું ટોટલ બળ 0 થશે. અને એટલા માટે જ આપણે ઓલા આરની ગણતરી નહોતી કરી, આરની કિંમત મૂકવાની જરૂર ના પડે. બરાબર? મૂલ્યની દૃષ્ટિએ સરખા છે અને સામસામા વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે ખાલી એનું લખાણ અહીંયા કરી દઈએ. લખાણ કંઈક આ રીતે લખીશું કે ભાઈ અહીં FA અને FC સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામી બળ કેવું થવાનું? 0 થશે. અને આ જ રીતે કયા ગયા છે? FB
એફ બી અને એફ ડી પણ કેવા છે તો કે ભાઈ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. તેમનું પણ પરિણામી બળ કેવું થાય? શૂન્ય થશે. આમ ચોરસના કેન્દ્ર પર રહેલ 1 માઇક્રોકુલમ પર લાગતું કુલ બળ કેટલું થશે? શૂન્ય થશે. બરાબર, સામસામા બળ છે કેન્સલ થઈ જશે. ઓકે, સારું. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, અથવા બોર્ડ વર્ક પોઝ કરીને લખવું તો લખી લો. ત્યાં હું પેલો બીજો પ્રશ્ન છે લખી દઉં પુસ્તકનો. ચાલો, તો નેક્સ્ટ પ્રશ્ન જે છે પાઠ્યપુસ્તકનો એ છે ઉદાહરણ નંબર 1.6. પ્રશ્ન કંઈક આ રીતે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અને -Q 3 વીજભાર છે. આમ જોવા જાવ તો સરખા મૂલ્યના છે. આ બે ધન છે અને ત્રીજો છે એ ઋણ છે, પણ ત્રણેય ક્યુ જ છે, સરખા કિંમતોના છે. આ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અહીંયા આપણને આકૃતિ બતાવેલી છે. આ ABC એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, એટલે એની ત્રણેય બાજુ સરખી L લંબાઈની છે. અહીંયા આકૃતિમાં જે પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપી એમાં અહીંયા Q1 બતાવેલો છે, એટલે મેં એ મુજબ જ બતાવ્યા છે. અહીંયા Q1 બરાબર Q છે, Q2 બરાબર પણ Q આપેલો છે, અને ત્રીજો જે -Q વાળો વીજભાર છે અહીંયા ઉપર મૂકેલો છે, Q3 બરાબર -Q. હવે પ્રશ્ન એવો કીધો છે કે દરેક વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે. જો અત્યાર સુધી આપણે જે પ્રેક્ટિસમાં પ્રશ્નો કર્યા એમાં શું હતું, મોટાભાગે એક જ વીજભાર ઉપર લાગતું પરિણામે બળ શોધતા હતા. સ્વાધ્યાયનો જે પ્રશ્ન કર્યો તો સ્વાધ્યાયની અંદર એક સેન્ટર ઉપર વીજભાર હતો એના પર લાગતું કુલ બળ શોધવાનું હતું. અહીંયા જે છે ને એ કેવું કીધું છે, દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ, ખરેખર એકની અંદર 3 પ્રશ્ન ભેગા કરીને આપી દીધેલા છે. હવે દરેક વીજભાર ઉપર લાગતું બળ આપણે એટલે કે આપણે Q1 ઉપર કેટલું બળ લાગે એ શોધવાનું છે, પછી Q2 ઉપર કેટલું લાગશે, અને પછી Q3 ઉપર કેટલું લાગશે. એટલે 3 વખત ટૂંકમાં દાખલો રિપીટ કરવાનો છે અહીંયા. તો શરૂઆત આપણે Q1 થી જ કરીશું, સ્વાભાવિક છે. Q1 થી આપણે શરૂઆત કરીએ કે ભાઈ Q1 ઉપર ટોટલ કેટલું બળ લાગે, પહેલાં આપણે એ ગણીએ. તો Q1 ઉપર બળ લગાડશે કોણ? તો બાકીના Q2 અને Q3. એટલે સૌપ્રથમ તેની આપણે કિંમતો લખી દઈએ. તો અહીંયા હું લખું કે Q2 અને Q3 વડે Q1 પર લાગતા બળના મૂલ્યો અનુક્રમે આપણે પહેલાં ધારી લઈએ કે ભાઈ આ Q2 અને Q3 જે છે એ બે બળ લગાડે આ Q1 ઉપર, Q2 અને Q3 વડે Q1 પર. હા, ઓકે, બરાબર જ લખાણું છે. તો આ મૂલ્યો અનુક્રમે આપણે ધારો કે Q2 વડે લાગતું બળ છે એને હું F2 કહી દઉં, અને Q3 વડે જે બળ લાગે એને F3 કહી દઉં. તો ધારો કે આ F2 અને F3 છે. હવે આપણે એની કિંમતો લખીએ. તો તેથી F2, તો સૂત્ર શું લખાશે? કે F2 એટલે Q2 વડે બળ લાગે છે કોના પર? Q1 ઉપર. એટલે કે Q2 Q1 ના છેદમાં R². R કોની વચ્ચેનું અંતર? Q2 અને Q1 વચ્ચેનું અંતર. કિંમતો મૂકીએ આપણે. કે હું અત્યારે આમનો રાખીશ, તો કે Q2 કેટલો છે? તો કે સ્મોલ q, અને Q1 પણ Q જ છે, છેદમાં એ બંને વચ્ચેનું અંતર કેટલું? તો આમ જોવા આ બાજુનું માપ બે વચ્ચેનું અંતર થશે ને, એટલે એ છેદમાં L² લખી દો. એટલે કે F2 જે છે એ મળશે આપણને KQ² બાય L². સમીકરણ આપણે કહી દઈએ ને 1. હવે આ જ રીતે આપણે જે બીજું બળ છે એટલે કે Q3 વડે જે બળ લાગે છે જેને આપણે F3 કીધું છે એની ગણતરી કરીએ. તો અહીંયા લખીએ
આ જ રીતે F3 તો સૂત્ર બનશે કે Q3 કોના પર બળ લાગવાનું છે? Q1 ઉપર. Q1 ભાગ્યા R31 નો સ્ક્વેર. અહીંયા પણ હું કે ની કિંમત નથી મૂકતો કારણ કે બાકી કોઈ આંકડા આપ્યા નથી, એટલે ક્યાંય ઉડવાનું તો છે નહીં કોઈ વસ્તુ, એટલે કે આમનો રહેવા દઈએ. બરાબર. હવે Q3 કેટલો છે? તો જો તમે આકૃતિમાં જો Q3 છે માઇનસ Q છે, પણ યાદ કરો આપણે જ્યારે મૂલ્ય લખતા હોય ને ત્યારે ઋણ નિશાની લખવાની નહીં, એટલે હું ખાલી Q જ લખું એને. Q1 તરીકે પણ Q છે, છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું? Q3 અને Q1 વચ્ચેનું, તો કે આ ત્રિકોણની બાજુના માપ જેટલું, એટલે કે L જેટલું, એટલે કે L સ્ક્વેર. એટલે આ મૂલ્ય પણ જોવા જાવ તો એટલું જ થયું કે Q² બાય L સ્ક્વેર. સમીકરણ 2. થોડીક ઝાંખી પેન છે, દેખાય છે કે? આમ તો વાંધો નહીં આવે, ચલો ને. તો પહેલાં તો આપણે બે બળ લખી નાખ્યા, F2 અને F3. હવે પછીનું સ્ટેપ શું? પછી આપણે શું કરતા યાદ કરો તો કે ભાઈ એની દિશાઓ વિશે આપણે વિચારવાનું કે કઈ કઈ દિશામાં આ બધા બે બળ લાગે છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે આ F2ની. F2 એટલે કે Q2 વડે લાગતું બળ. તો Q2 જે છે એ આ Q1 ઉપર કઈ દિશામાં બળ લગાડશે? તો તમે જુઓ કે આ Q2 છે એ પણ Q આપેલો છે, Q1 પણ Q આપેલો છે, બે સરખા છે જુઓ, અને બે ધન છે. બંને વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એટલે આ Q2 જે છે એ Q1ને પોતાનાથી દૂર ખસેડશે, દૂર તરફ ધક્કો મારશે. એટલે અહીંયા આકૃતિમાં જો બતાવીએ આપણે તો આ Q2 વડે Q1 ઉપર જે બળ લાગે ને એ કંઈક આ દિશામાં હોવું જોઈએ, આમ. બરાબર. આને કહી દઉં હું F2. ઓકે, આમ આ તરફ. હવે વાત કરીએ આપણે Q3ની. તો Q3 વડે જે બળ લાગશે તો Q3 છે એ માઇનસ Q છે, આ પ્લસ Q છે, તો આ બંને વચ્ચે આકર્ષણ થશે. આકર્ષણ થશે એટલે કે Q3 છે ને એને Q1ને પોતાના તરફ ખેંચશે. એટલે Q3 વડે લાગતું બળ છે એ કંઈક આ દિશામાં છે, આમ. તો એને હું કહી દઉં F3. ઓકે. હવે તમે જુઓ કે આ બંને ન તો એક દિશામાં છે, જો એક દિશામાં સરવાળો કરાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરાય, પણ બંને વચ્ચે કંઈક ખૂણો બને છે. જુઓ હવે એ ખૂણો કેટલો હશે? તો તમે યાદ કરો, થોડુંક ભૂમિથી તમે વિચારો, આ ધોરણ 9 10માં તમે જે ભણી ગયા એ કે સમબાજુ ત્રિકોણ છે ને, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે એ 180 થાય. સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય ખૂણા સરખા હોય, એટલે આ ત્રણેય ખૂણા છે ને 60 60 60 ના હશે. અહીંયા હું બતાવું ને તો કંઈક આવું થાય કે આ ખૂણો છે ને, આ બી ખૂણો એ 60 ડિગ્રીનો હશે, આ સી ખૂણો પણ 60નો હશે. આઈ થિંક લગભગ આપણે લાસ્ટ લેક્ચરમાં જે ઓલા પ્રેક્ટિસવાળો પ્રશ્ન કર્યા ને એમાં કદાચ આપણે એક ત્રિકોણવાળો પ્રશ્ન કર્યો હતો, જો કદાચ આવ્યો હોય તો. તો આ ત્રણેય ખૂણા છે ને 60 60ના હશે, અંદરના ખૂણા. બરાબર. પણ આપણે ખૂણા કોની કોની વચ્ચેનો જોયો છે? આ F2 અને F3 વચ્ચેનો. તો આ જે ખૂણો છે ને કેટલો થશે? તો તમે જુઓ કે અહીંથી આખું આમ વિચારો તો અર્ધવર્તુળ બને. જુઓ આખું અર્ધવર્તુળ એટલે 180 ખૂણો થાય. હવે અહીંથી અહીં સુધીનો જે ખૂણો છે ને આટલો એ 60 છે, તો આ ખૂણો છે ને એ કેટલો હશે? 180માંથી 60 બાદ કરો એટલે 120નો ખૂણો હશે. બરાબર. એટલે કે અહીંયા આ F2 અને F3 જો છે બે સરખા મૂલ્યના, જો બેના કિંમતો જો KQ²/L², આની કિંમત પણ KQ²/L², એટલે બેની કિંમત સરખી છે, પણ બે એક દિશામાં નથી. નહીં તો ડાયરેક્ટ સરવાળો કરી નાખે, બે વખત KQ²/L². વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરી નાખે તો 0 કરી નાખે. પણ અહીંયા ન તો બે એક દિશામાં છે, ન તો બે વિરુદ્ધ દિશામાં છે, પણ બે વચ્ચે ખૂણો કેટલો બને? 120નો બને છે. એટલે હવે આપણે અહીંયા લખીશું કે ભાઈ F2 અને F3 સમાન મૂલ્યના છે અને તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો છે? 120 ડિગ્રી છે. બરાબર. તો પરિણામી બળ શું થશે? તો તેથી પરિણામી બળ, તો પરિણામી બળ અહીં હું લખું F નેટ. આ કોના ઉપર પરિણામી બળ છે? Q1 ઉપર. આપણે ત્યારે પહેલા વીજભારની જ વાત કરીએ છીએ. એટલે F નેટ પ્રતિમાં લખી દો 1 બરાબર વર્ગમૂળમાં શું થશે?
ખૂણો હોય એટલે ઓલું a² + b² + 2ab cos θ મુજબ લખીશું. એટલે કે f2² + f3² + 2f2 f3 cos θ. θ કેટલો છે તો કે 120 ડિગ્રી છે. બરાબર, 1 મિનિટ. હા, તો આપણે અહીંયા હતા f2² + f3² + 2f2 f3 અને બે વચ્ચેનો ખૂણો છે એટલે કે cos 120 ડિગ્રી. હવે cos 120 અગાઉ આપણે આવી જ ગયું છે, મને પાછું યાદ આવી ગયું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં તમને જે પ્રેક્ટિસ માટે જે પ્રશ્નો કર્યા ને ત્યારે આવું જ આવ્યું હતું. cos 120 ને લખાય cos 90 + 30. 90 એકી સંખ્યામાં હોય તો વિધેય બદલાઈ જાય એટલે કે સાઇન થઈ જશે એટલે sin 30 થશે. પણ ચરણ બીજું છે, બીજા ચરણમાં સાઇન ધન હોય, આપણું મૂળ વિધેય તો cos છે એટલે ઋણ થશે એટલે -sin 30 અને sin 30 ની કિંમત 1/2 એટલે કે આ cos 120 છે ને એની કિંમત -1/2 થશે. બરાબર, જે લોકોને સમજાણું હોય ઠીક છે, ન સમજાણ થોડું બેઝિક મેથેમેટિક્સ રિવિઝન કરી લેજો. બરાબર, એમાં એ બધું શીખવાડેલું છે આપણે તો. બરાબર, હવે અહીંયા જોવા જાઓ, હવે એક કામ કરું, જો f2 એટલે શું છે kq²/l², f3 પણ શું છે kq²/l², એટલે મૂલ્ય બેને સરખા છે. એટલે અહીંયા હું આખા મૂલ્ય લખું નહીં, હું ખાલી એક કામ કરી નાખું કે f2 ને f કહી દઉં અને f3 ને પણ f કહી દઉં. બરાબર, અહીંયા આપણે એવું લાગે ને તો લખી નાખીએ f2 નું મૂલ્ય બરાબર f3 નું મૂલ્ય બરાબર f લેતા. ઓકે, કારણ કે મૂલ્ય બેને સરખા જ છે એટલા માટે. કારણ કે આખું લખવું ન પડે કે kq²/l² લખીને એનો વર્ગ કરીએ ને એવું બધું ના લખવું પડે એટલા માટે હું f લખી દઉં છું. +2 f2 ને f કહીશું, f3 ને પણ f કહીશું અને cos 120 ની કિંમત કેટલી છે -1/2. હવે અહીંથી જોવા છો ને તો આ બે કેન્સલ થઈ જશે તો આ થશે વર્ગમૂળમાં ફરી વખત f² + f². હવે આ પ્લસ માઇનસ થશે, એક તો બે કેન્સલ થઈ ગયા અને f × f એટલે f² થશે. બરાબર, તો આ -f², આ +f² કેન્સલ થઈ ગયા એટલે વધ્યું શું આપણી પાસે વર્ગમૂળમાં માત્ર f² અને f² નું વર્ગમૂળ થશે f. અને f એટલે આપણે શું લીધું હતું તો કે f2 અથવા તો f3 નું મૂલ્ય બે સરખા જ છે. એટલે કે પહેલા વિદ્યુતભાર ઉપર પરિણામી જે બળ છે એ થશે f જેટલું અને જે છે kq²/l². હવે બીજી વાત કે આમાં કોઈ પ્રકારના આંકડા આવશે નહીં. આપણે જ્યારે પ્રેક્ટિસના પ્રશ્નો કરતા હતા તો એ બધી રકમો હું મારી જાતે બનાવતો હતો એટલે હું આંકડા આપતો હતો અને આપણે ગણતરી કરતા હતા. આ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે તો આમાં આંકડા છે નહીં. બરાબર, તો ખાલી આ સૂત્ર આવશે kq²/l², આટલું એના ઉપર પરિણામી બળ છે લાગશે. બરાબર, ઓકે. તો આ મેં અત્યારે કોના ઉપર લાગતું બળ મેળવ્યું? Q1 ઉપર લાગતું આ ટોટલ બળ આપણે મેળવી દીધું. હવે પ્રશ્નમાં એવું કીધું છે કે દરેક વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે, તો Q1 ઉપર કેટલું લાગશે, Q2 ઉપર કેટલું લાગશે અને Q3 ઉપર કેટલું લાગશે, ત્રણે મેળવવાના છે. પણ અહીંયા તમે જુઓ ને કે ભાઈ Q1 નું મેં તમને અત્યારે મેળવી દીધું. ઓકે, Q2 નું છે ને આના જેવું જ આવશે. જુઓ તો આ Q2 ઉપર બળ લગાડશે કોણ તો કે Q1 ને Q3. બરાબર, જેમ આના ઉપર Q2 અને Q3 લગાડતા હતા એમ આના ઉપર આ બે લગાડશે. બરાબર, એક ધન છે એક ઋણ છે. આ Q1 છે એ અપાકર્ષણ કરશે એટલે આમ બળ લાગશે, Q3 આકર્ષણ કરશે એટલે આમ બળ લાગશે. એક બળ આમાં આવશે, એક બળ આમાં આવશે, બે વચ્ચેનો ખૂણો 120 થશે. એટલે આના જેવી જ કંઈક ગણતરી થશે, ખાલી ઓલા નોટેશન બદલશે, એની બધી સંજ્ઞા બધી બદલશે. કે ભાઈ તમારે પહેલાં એવું લખવું પડશે કે ભાઈ હવે Q2 ઉપર લાગતું બળ શોધવું હોય તો આપણે એવું લખશું કે ભાઈ Q1 અને Q3 વડે Q2 પર લાગતા બળ અનુક્રમે ધારો કે કંઈક F1 ડેશ ને F3 ડેશ હોય, નવું બળ છે એટલે ડેશ કહી દઈશું. બરાબર, તો પછી બેની કિંમતો મેળવો, બેની કિંમતો આવી જ આવશે kq²/l². પછી બે વચ્ચેનો ખૂણો 120 જ થવાનો. હા, હું તમને ખાલી ખૂણો તમને સમજાવી દઉં કે આ Q2 ઉપર લાગતું બળ તમે Q1 વડે વિચારો તો આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ બળ આમ લાગશે. બરાબર, આ દિશામાં એક તો પેને પેલી થઈ ગઈ છે અને આ બે વચ્ચે આકર્ષણ થશે એટલે એ પોતાના તરફ ખેંચે એટલે આમ બળ લાગશે. એટલે Q3 છે એ Q2 ને પોતાના તરફ ખેંચશે અને Q1 છે દૂર ખસેડશે. બે વચ્ચેનો ખૂણો કેટલો હશે 120 ડિગ્રી. એટલે પરિણામી બળ આના જેવું જ આવશે kq²/l².
તો એ હું ગણતો નથી, તમારા માટે જાતે ગણવા માટે આ રાખું છું. બરાબર? તમે જ્યારે આ દાખલો ગણો, બુકની અંદર લખતા હો, બાકી બુક તમે બનાવતા હો, તો આ તમારે લખવાનું જ છે. આ મેં અત્યારે આજે Q1 ઉપર લાગતું પરિણામી બળ મેળવ્યું ને, પછી તમારે લખવાનું કે હવે Q2 ઉપર લાગતું પરિણામી બળ મેળવવા માટે, એમ કરીને ફરી વખત આખું પોતાની રીતે ગણજો. બરાબર છે? આના જેવું જ, એટલે હું ગણતો નથી અહીંયા. બરાબર? અને ખોટું પછી મારે બહુ વધારે પડતું બોર્ડવર્ક કરવું પડશે. હવે હું તમને ડાયરેક્ટ Q3 વાળું અહીંયા સમજાવી દઉં, કારણ કે Q3 પાછો ઋણ વીજભાર છે, એટલે થોડુંક કદાચ તકલીફ પડે. તો Q2 વાળું હું તમારી પાસે આશા રાખું છું કે તમે જાતે કરી નાખશો. બરાબર? જવાબ આ જ આવશે, KQ2/L2 જેટલું પરિણામી બળ એના પર લાગશે. સારું, તો આપણે માની લઈએ કે તમે જાતે કરી શકશો. એટલે હું ડાયરેક્ટ સીધો જાઉં છું Q3 ઉપર. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ હવે Q3 ઉપર લાગતું પરિણામી બળ આપણે મેળવવું હોય તો Q3 ઉપર બળ લગાડશે કોણ? તો કે આ બે, એટલે કે Q1 અને Q2. તો અહીંયા લખો Q3 પર Q1 અને Q2 વડે લાગતા બળના મૂલ્યો અનુક્રમે, જો Q1 વડે જે બળ લાગે આપણે એને F1 કહી દઈએ, અને Q2 વડે જે બળ લાગે એને હું F2 કહી દઉં. બરાબર? અથવા F2 ડબલ ડેશ કહી દઈએ. ચાલો ને? બરાબર? F1 ડબલ ડેશ ને F2 ડબલ ડેશ, એ તો તમે ગમે એ નામ આપી શકો, એમાં કંઈ બહુ ટેન્શન નથી. તમારા પાઠ્યપુસ્તકની અંદર છે ને આને F ડબલ ડેશની જગ્યાએ શું કરી દેલું છે ખબર? Q3 પર છે ને, એટલે આને 3-1 કીધું છે. પાઠ્યપુસ્તકની અંદર આવા નોટેશન વાપરે છે એ લોકો. આ 3-1 એટલે ત્રીજા પર પહેલા વડે, અને ત્રીજા પર બીજા વડે હોય ને તો એને F3-2 કીધું છે. બરાબર? તો આવું કહી શકો, જે તમને સારું લાગે. અહીંયા મેં F2 F3 કીધા, એને તમે એમ કહી શકો કે ભાઈ આ કોના ઉપર છે? પહેલા ઉપર છે ને, એટલે અહીંયા F21 લખી શકો, F12 લખી શકો પહેલા પર બીજા વડે, અને આને તમે લખી શકો F13 પહેલા પર ત્રીજા વડે. બરાબર? તો એ તો બધી નોટેશનની વાત છે, કોઈ પણ તમે સંજ્ઞા આપી શકો. તો અત્યારે ધારો કે આપણે પાઠ્યપુસ્તક મુજબ સંજ્ઞા લઈ લઈએ Q3 વાળા વાતમાં. તો Q3 ઉપર આ બંને જે બળ લગાડે એ ધારો કે એક છે F31 ત્રીજા પર પહેલા વડે, અને એક છે F32 ત્રીજા પર બીજા વડે હોય, લાગતા બળ અનુક્રમે હોય તો આપણે પહેલાં તો મૂલ્ય લખી નાખીશું. અહીંયા લખીએ આપણે F31 એટલે ત્રીજા પર પહેલા વડે. તો સૂત્ર લખીશું કે Q3 Q1 ભાગ્યા R². આ R છે કોની વચ્ચેનું અંતર? તો કે ત્રીજા અને પહેલા વચ્ચેનું અંતર. કિંમતો મૂકી આપણે કે હવે Q3 છે એ માઇનસ Q છે, પણ યાદ દેવરાવી દઈએ આપણે માઇનસ દિશાને લખતા નથી, એટલે ખાલી Q લખીશ. Q1 તો કે Q છેદમાં બે વચ્ચેનું અંતર કેટલું? તો કે ત્રિકોણની બાજુનું માપ છે, બે વચ્ચેનું અંતર થશે, એટલે કે L². એટલે કે આ થઈ જશે કે Q²/L². સમીકરણ ક્રમાંક આને જે તમારે આપવું હોય. બરાબર? ઓલું એક આપ્યું હતું, આ બે આપ્યું હતું, પછી Q2 બે સમીકરણ આવશે, તો આને કહી દઈએ આપણે સમીકરણ 5. ચલો, બરાબર? અને F32 લખીએ આપણે, બરાબર? ત્રીજા પર બીજા વડે, એટલે કે Q3 Q2 ભાગ્યા R32². તો કે ફરી Q3 એટલે માઇનસ Q વીજભાર છે, પણ આપણે લખીશું ખાલી Q અહીંયા. આ કે Q2 તો કે કેપિટલ Q સ્મોલ Q છે, અને બે વચ્ચેનું અંતર સમબાજુ ત્રિકોણ છે એટલે ત્યાં પણ આવશે L². એટલે કે આ પણ છે KQ²/L². આને હું સમીકરણ 6 કીધું. બરાબર? વચ્ચેના બે સમીકરણ મેં ગણ નાખ્યા 3 ને 4, એ તમે જાતે કરશો. હવે શું કરવાનું? હવે દિશાઓ વિશે વાત કરવાની. તો અહીંયા આકૃતિની અંદર આપણે જો દિશાઓ બતાવીએ, સૌથી પહેલાં વાત કરીએ Q1 વડે લાગતું બળ. તો Q1 છે ધન છે, બળ લગાડે છે Q3 ઉપર, આપણે ત્યાં છેલ્લાની વાત કરીએ છીએ. તો Q3 છે એ ઋણ છે, બે વચ્ચે આકર્ષણ થશે. તો બળ કોણ લગાડે છે અત્યારે? Q1. કોના ઉપર? Q3 પર. આકર્ષણ એટલે પોતાના તરફ ખેંચશે. એટલે Q1 છે ને એ આ Q3ને પોતાના તરફ આમ ખેંચશે. આ હશે આપણું F31 ત્રીજા પર પહેલા વડે. એ જ રીતે આની વાત કરીએ તો Q2 જે બળ લગાડે તો Q2 ધન છે અને આ ઋણ છે, બે વચ્ચે આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે આ Q2 છે એ Q3ને પોતાના તરફ ખેંચશે.
એટલે આમ ખેંચશે. તો આ હશે F32. તો અત્યારે તમે જુઓ, આ તમને આકૃતિ દેખાય છે ને, કંઈક આવી છે. જો અહીંયા Q3 હતો, એક બળ આમ છે અને એક બળ આમ છે, બરાબર. તો આ બે વચ્ચેનો ખૂણો, તો આ ત્રિકોણનો ખૂણો કેટલો થયો? 60નો ખૂણો. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ આ જે બે બળ છે, જો છે બે સરખા મૂલ્યના, બંનેમાં KQ²/L², KQ²/L², બરાબર, પણ એક દિશામાં નથી કે ન તો વિરુદ્ધ દિશામાં છે, પણ બે વચ્ચે ખૂણો બને છે. એટલે આપણે અહીં લખીશું કે ભાઈ અહીં F31 અને F32 સમાન મૂલ્યના છે અને તેમની વચ્ચે કેટલો ખૂણો બને છે? થીટા બરાબર 60 ડિગ્રી. જો ખ્યાલ આવે છે વાત? એક બળ આમ છે, એક બળ આમ છે, એટલે આ બે વચ્ચેનો ખૂણો થવાનો ને એ કેટલો છે? ત્રિકોણનો ખૂણો 60 ડિગ્રીનો. તો તેમની વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો છે. ઓકે. તો અહીંયા આગળ જો આપણે પરિણામી બળ લખવું હોય તો F net on 3, હે ને, Q3 ઉપર લાગતો આપણે પરિણામી બળ મેળવીએ છીએ. ખૂણો બને છે એટલે ફરી પાછું વર્ગમૂળ વાળું લખવું પડશે. તો કે વર્ગમૂળમાં શું કરીશું? F31 સ્ક્વેર પછી F32 સ્ક્વેર, બરાબર. પણ અહીંયા પણ બેના મૂલ્ય સરખા છે એટલે હું બધાને F કહી દઉં, બરાબર. F31 છે એને હું F કહી દઉં, આને પણ F કહી દઉં, કારણ કે મૂલ્ય તો સરખા જ છે. +2 F અને cos. હવે અહીંયા ખૂણો કેટલો છે? 60 ડિગ્રીનો છે. cos 60 એટલે sin 30, જેની કિંમત થાય 1/2, બરાબર. એટલે cos 60 છે ને ત્યાં 1/2 લખી શકાશે. તો અહીંયા લખીશું આપણે ફરી F² + F² + 2. આ F ગુણ્યા F એટલે F² થઈ જશે અને cos 60 છે જે sin 30ની કિંમત થશે 1/2. તો આ બે કેન્સલ થઈ ગયા એટલે કે અહીંયા આપણી પાસે રહ્યું વર્ગમૂળમાં F² + F² + F². એટલે 2 કેન્સલ થઈ ગયું એટલે કે ખરેખર 3 વખત F² થયા. જો વર્ગમૂળમાં 3F². હવે આનું તમે વર્ગમૂળ કાઢી નાખો તો 3નું વર્ગમૂળ તો √3 લખી શકાય અને F² નું F. હવે Fની જગ્યાએ શું મુકાય? આ બે કિંમતો જેના આપણે બે સરખા હતા એટલે F લખી દીધું છે ને બેની જગ્યાએ. એટલે કે તમને મળશે અહીંયા √3 KQ²/L². આ થઈ ગયું આપણું F net કોના ઉપર? ત્રીજા ઉપર લાગતું બળ, બરાબર. અને અહીંયા એક ખાલી હું કારણમાં બતાવી દઉં, બરાબર. આપણે આ F છે એ કોના બરાબર લીધું છે? F31 નું મૂલ્ય અને F32 નું મૂલ્ય, બરાબર. બધા મૂલ્ય છે સરખા છે. ઓકે, સારું, ચાલો લખી લો ફટાફટ, પછી આગળ જોઈએ. આગળ જુઓ તો કેટલું ટાઈમ છે? 48 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો એક કામ કરીએ, આપણે આ લેક્ચરને અહીંયા સુધી જ રાખીએ, બરાબર. બાકી આમાં આ પ્રશ્નમાં ઓલું વચ્ચેનું કીધું, તમે જાતે ટ્રાય કરજો. પ્રશ્ન પાછો પૂછો નાખે ને તો લેન્થ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.